નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું આપ સૌના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે ધોરણ 9 થી 12 સુધી દરેક ચેપ્ટરના કવર કરી લેવામાં આવ્યા છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે તથા ખાસ કરીને ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે ખૂબ જ ઉપયોગી છે. તો જોઈએ આપણે શબ્દ સમૂહ 150+ શબ્દ સમૂહ જોઈએ. પહેલું, જે કદી મરે નહીં, અમર. જેનો નાશ ન થાય, અવિનાશી. જેનો અંત ન હોય, અનંત. જેની ઉપમા ન હોય, અનુપમ. જેનું વર્ણન ન કરી શકાય, અવર્ણનીય. જે દેખાતું ન હોય, અદૃશ્ય. જેનો પરાજય ન થયો હોય, અપરાજિત. જે કદી વૃદ્ધ ન થાય, અજર. જે જન્મે નહીં, અજન્મા. જે ભણ્યો ન હોય, અભણ. જેનું જ્ઞાન ન હોય, અજ્ઞાની. જે ડરતો ન હોય, નિર્ભય. જે દોષ વગરનો હોય, નિર્દોષ. જે પાપ વગરનો હોય, નિષ્પાપ. જે સ્વાર્થ વગરનો હોય, નિઃસ્વાર્થ. જે સંતાન વગરનો હોય, નિઃસંતાન. જે આશા વગરનો હોય, નિરાશ. જે આધાર વગરનો હોય, નિરાધાર. જે ઘર વગરનો હોય, નિરાશ્રિત. જે બધું જાણે, સર્વજ્ઞ. જે બધે હાજર હોય, સર્વવ્યાપી. જે પાણીમાં રહે, જળચર. જે જમીન પર રહે, સ્થળચર. જે આકાશમાં ઉડે, ખેચર. જે શાક ખાય, શાકાહારી. જે માંસ ખાય, માંસાહારી. જે બધું ખાય, સર્વાહારી. જે ઉપકાર માને, કૃતજ્ઞ. જે ઉપકાર ન માને, કૃતઘ્ન. જે બીજાનું ભલું કરે, પરોપકારી. જે પોતાનું જ ભલું કરે, સ્વાર્થી. જે સત્ય બોલે, સત્યવાદી. જે ખોટું બોલે, જુઠ્ઠું. જે ઈશ્વરમાં માને, આસ્તિક. જે ઈશ્વરમાં ન માને, નાસ્તિક. જે દયા ધરાવે, દયાળુ. જે ક્ષમા કરે, ક્ષમાશીલ. જે ઉદાર હોય, ઉદારચિત્ત. જે લોભી હોય, લોભી. જે ક્રોધી હોય, ક્રોધી. જે વધુ બોલે, વાચાળ. જે ઓછું બોલે, મિતભાષી. જે મીઠું બોલે, મધુરભાષી. જે કઠોર બોલે, કઠોરભાષી. જે દેશને પ્રેમ કરે, દેશપ્રેમી. જે કળાને પ્રેમ કરે, કળાપ્રેમી. જે સંગીતને પ્રેમ કરે, સંગીતપ્રેમી. જે પુસ્તકને પ્રેમ કરે, પુસ્તકપ્રેમી. જે વિજ્ઞાનને પ્રેમ કરે, વિજ્ઞાનપ્રેમી. જે મહેનત કરે, પરિશ્રમી. જે આળસુ હોય, આળસુ. જે સમયનું પાલન કરે, સમયપાલક. જે નિયમનું પાલન કરે, નિયમિત. જે ગુનો કરે, ગુનેગાર. જે પૂજા કરવા યોગ્ય હોય, પૂજ્ય. જે વંદન કરવા યોગ્ય હોય, વંદનીય. જે સ્મરણ કરવા યોગ્ય હોય, સ્મરણીય. જે અનુસરવા યોગ્ય હોય, અનુકરણીય. જે ત્યાગ કરવા યોગ્ય હોય, ત્યાજ્ય. જે ગ્રહણ કરવા યોગ્ય હોય, ગ્રાહ્ય. જે જોવા યોગ્ય હોય, દર્શનીય. જે સાંભળવા યોગ્ય હોય, શ્રવણીય. જે વાંચવા યોગ્ય હોય, વાંચનીય. જે હંમેશા રહે, શાશ્વત. જે ક્ષણભર રહે, ક્ષણિક. જે અનુભવ ધરાવે, અનુભવી. જે અનુભવ વગરનો હોય, અનનુભવી. જે દૂરનું વિચારે, દૂરંદેશી. જે સહન કરે, સહિષ્ણુ. જે સહન ન કરે, અસહિષ્ણુ. જે વિનય ધરાવે, વિનયી. જે અભિમાન ધરાવે, અભિમાની. જે
સદાચારનો હોય સદાચારી, જે દુષ્ટ આચારવાળો હોય દુરાચારી, જે ધનવાન હોય ધનિક, જે ગરીબ હોય નિર્ધન, જે સર્વને પ્રિય હોય લોકપ્રિય, જે સર્વનું હિત કરે લોકહિતકારી, જેનું મન સ્થિર હોય સ્થિતપ્રજ્ઞ, જે ક્યારેય થાકતો ન હોય અથાક, જે ઓછામાં સંતોષ માને અલ્પસંતોષી, જે સંતોષી હોય સંતોષી, જે હંમેશા ખુશ રહે પ્રસન્નચિત્ત, જે તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે કુશાગ્ર બુદ્ધિ, જે વિવેક ધરાવે વિવેકી, જે વિવેક વગરનો હોય અવિવેકી, જે ન્યાય કરે ન્યાયાધીશ, જે ન્યાયપ્રિય હોય ન્યાયી, જે અન્યાય કરે અન્યાયી, જે યાદશક્તિ ધરાવે સ્મૃતિવાન, જે બધાનો મિત્ર હોય મૈત્રીપૂર્ણ, જે સહેલાઈથી મળે સુલભ, જે સહેલાઈથી ન મળે દુર્લભ, જેની સંખ્યા ન ગણી શકાય અસંખ્ય, જેની સંખ્યા ઘણી ઓછી હોય અલ્પ, જેની સંખ્યા વધુ હોય વિપુલ, જે વડીલોનું માન રાખે આદરશીલ, જે મહેમાનોનું સન્માન કરે અતિથિ સત્કારી, જે ફરજનું પાલન કરે ફરજનિષ્ઠ. હવે આપણે જોઈએ 101 થી 150 સુધીના. 101 દેશ માટે બલિદાન આપનાર શહીદ, બહાદુર, વીર, કવિતા લખનાર કવિ, વાર્તા લખનાર વાર્તાકાર, નવલકથા લખનાર નવલકથાકાર, નાટક લખનાર નાટ્યકાર, અભિનય કરનાર અભિનેતા, ગીત ગાનાર ગાયક, સંગીત વગાડનાર વાદક, ચિત્ર દોરનાર ચિત્રકાર, શિલ્પ બનાવનાર શિલ્પકાર, ખેતી કરનાર ખેડૂત, વેપાર કરનાર વેપારી, દવા કરનાર વૈદ્ય, દર્દીની સારવાર કરનાર ચિકિત્સક, શિક્ષણ આપનાર શિક્ષક, ભણનાર વિદ્યાર્થી, કાયદાની સલાહ આપનાર વકીલ, સમાચાર લખનાર પત્રકાર, વિમાન ચલાવનાર પાયલોટ, જહાજ ચલાવનાર નાવિક, સેનામાં સેવા આપનાર સૈનિક, હાથીનો મહાવત, ઘોડાનો સવાર અશ્વારોહી, ગાય ચરાવનાર ગોપાલ, મધમાખી ઉછેરનાર મધપાલક, માછલી પકડનાર માછીમાર, લાકડું કાપનાર લાકડહારો, કપડાં સીવનાર દરજી, વાળ કાપનાર વાળંદ, સોનું ઘડનાર સોની, લોખંડનું કામ કરનાર લુહાર, માટીના વાસણ બનાવનાર કુંભાર, જૂતા બનાવનાર મોચી, દૂધ વેચનાર ગોવાળ, પાણી આપનાર ભીસ્તી, ઘર બનાવનાર કડિયો, રંગ કરનાર રંગારી, રસોઈ બનાવનાર રસોઈયો, બગીચો સંભાળનાર માળી, કપડાં ધોનાર ધોબી, દાઢી કરનાર નાઈ, અનાજ વેચનાર કરિયાણાવાળો, દુધાળા પશુઓનો પાલક ગોપાલક, જે સદાય સત્યનું પાલન કરે સત્યનિષ્ઠ, જે ખૂબ બુદ્ધિશાળી હોય પ્રતિભાશાળી, જે સહેલાઈથી સમજાય સુબોધ, જે સમજવો મુશ્કેલ હોય દુર્બોધ, જે ક્ષમા કરવા યોગ્ય હોય ક્ષમ્ય, અને જે ક્ષમા કરવા યોગ્ય ન હોય અક્ષમ્ય. તો 150 શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીં પૂર્ણ થાય છે. આપ સૌને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.